કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે રાતના વાગ્યા છે 9:30 ને હજુ સુધી જમવાનું પેટ પૂજાનું કંઈ થયું નથી. હું છેલ્લા અડધી કલાકથી જોઉં છું સાસુઓ રસોડામાં કંઈ ખટપટ કરે છે પણ કહેતા નથી. હવે જોવું પડશે જાતે જઈને આ લોકો કરે છે શું. બોલો, કેળા જિલ્લો અરવલ્લી જિલ્લો. આ તો ખેડાની અરવલ્લીની જુગલબંધી થઈ ગઈ છે. શું બનાવી દે જમવાનું? એવું? આટલું બધું સસ્પેન્સ? બહુ સસ્પેન્સ રાખ્યું. આ તો મમ્મીની સ્માઈલ ઉપર જેવું લાગે છે કે આ તો જોરદાર કંઈક જમવાનું ખવડાવશે. ચલો મિત્રો, 10 મિનિટ પછી જોઈએ આ જુગલબંધીએ શું જમવાનું બનાવ્યું છે. ને ખેડા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના મિત્રો જરા કોમેન્ટ કરજો. આ તો 2 જિલ્લા ભેગા થયા છે, ભૂકા કાઢી નાખવાના છે. મિત્રો, આજે મારા માટે સરપ્રાઈઝ હતી અને મમ્મીએ અને જાનકીએ આજે પકોડી બનાવી છે. તમે જોઈ શકો છો. કેવી લાગી નવ્યા પકોડી? બહુ મસ્ત. મમ્મી અને બાને બહુ મસ્ત પકોડી બનાવી છે. તો રોજ ખાઉં એવું લાગે. રોજ ખાઉં એવું લાગે. મમ્મી આપણે જય માતાજી. ચલો મિત્રો, પકોડી જમવા. આજે પકોડી બનાવી. એમ કે છોકરાને વેકેશન હતું એટલે છોકરા એમ કે બા મમ્મી પકોડી બનાવ. સાસુ વહુ જોડે પકોડી બનાવી એમ. અને તમે આ વિડીયો ચાલુ રાખજો. મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બરાબર? બહુ સરસ બનાવી છે. એમ ચાલુ રાખજો. ચલો મિત્રો, અમે લોકો પકોડીનો આનંદ લઈએ અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.